પોરબંદરમાં બ્રેઇલ લિપિના પુસ્તકો અત્યાર સુધી કાગળ ઉપર તૈયાર થતા હતા અને અંધજન પુસ્તકાલય ખાતે પ્રજ્ઞાચક્ષુઓ આ પુસ્તક તૈયાર કરતા હતા, પરંતુ હવે તેના સંચાલક અનિલ પોપટ અને તેમની ટીમે પ્લાસ્ટિક ઉપર પુસ્તકોનું બ્રેલીકરણ કરાવવાની કામગીરી શરૂ કરી છે, જે પ્રમાણમાં ઓછા ખર્ચાળ અને લાભદાયી સાબિત થશે તેમ જણાવ્યું હતું. નમસ્તે મિત્રો, આજે આપણે એક અવનવી વાત, જે લોકો એવું કહેતા હોય છે કે દિવ્યાંગ વગેરે વગેરે, પરંતુ જે લોકો પોતાને ફૂલ્લી એબલ્ડ ગણે છે એવા લોકોથી વધારે તો ડિફરન્ટલી એબલ્ડ લોકો વધારે સારું કામ કરતા હોય છે. તો આવું જ એક કામ જે વર્ષોથી ધૂણી દખાવીને બેઠા છે અને પોરબંદરથી મહાત્મા ગાંધીના ગામમાંથી જ અહીંયા આવ્યા છે, એમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તો આપનું નામ શું છે? મારું નામ અનિલ કાનજીભાઈ પોપટ. હા, અને પોરબંદરથી. અને ત્યાં આપ શું કરી રહ્યા છો? હું, મારા ફાધરે પોતે બ્લાઇન્ડ હતા અને 1963માં માત્ર બ્રેલ લિપિના 20 પુસ્તકોથી એક લાઇબ્રેરી ચાલુ કરેલી, જે કાર્ડ પેપર ઉપર ચાલતી. આજે આપણા મટીરિયલ બદલતા એક પ્લાસ્ટિક પેપર સુધી પહોંચ્યા છે. અત્યારે જે દેખાય છે એ પ્લાસ્ટિક પર છે, બરાબર? તો કાર્ડ પેપરની લોંગ લાઈફ નથી રહેતી. પહેલાંના જમાનામાં કાર્ડ પેપર બહુ ફાઇન આવતા હતા. અત્યારે જો રો મટીરિયલ મળે છે એ બીજે ત્રીજે દિવસે બેન્ડ વળી જાય છે. એટલે હું ઘણા વર્ષોથી આ એક શોધમાં હતો કે મારે પ્લાસ્ટિક પેપર ઉપર મારી આખી લાઇબ્રેરી લઈ જવી, અને મને હમણાં બોમ્બેથી એક પાર્ટીએ એક સેમ્પલ મોકલ્યું અને એમાં મેં આ પુસ્તકનું બ્રેલ લિપિમાં કન્વર્ટ કરાવ્યું. મિત્રો, આપ સર્વ માટે જાણવું જરૂરી છે કે જેટલા વધારે બ્રેલ પુસ્તક, જરૂરી તો છે જ, પણ જેટલા વધારે બ્રેલ પુસ્તક બનાવીએ અને બ્રેલ શીખવા માટે કાગળ વાપરીએ, એટલો વધારે પેપર વપરાય, અને એ પેપર વપરાય એટલે ઝાડ વપરાય, અને એટલે ટ્રી સેવ થાય જો આપણે પેપરને બદલે બીજું કંઈક વાપરીએ તો. બીજો એક ફાયદો એ છે કે પ્લાસ્ટિક વાપરવાથી એ પ્લાસ્ટિક માર્કેટમાં, જમીન પર, પાણીમાં ન રહે અને માછલી અને બીજા જીવજંતુઓને નુકસાન ન કરે અને ઇકો ફ્રેન્ડલી વધારે થાય. આ વસ્તુ માટેનું મારી પ્રથમ પ્લાસ્ટિકની ઉપર ગુજરાતીની અંદર હેલ્થ કેરને માટેની પુસ્તક, આરોગ્યની અંધેરી દિશાનું, જે આપણે મુદ્રીકરણ નથી કરતા, ધ્વનિ મુદ્રણ નથી કરતા, પણ હવે પ્લાસ્ટિક મુદ્રણ જે કર્યું છે એમના હાથે, એમના મેમ્બર્સ જે સભ્યો છે એમણે, એનાથી ઓલરેડી વર્લ્ડ રેકોર્ડ થઈ ચૂક્યો છે અને એન્વાયરમેન્ટ માટેનો અને વર્લ્ડ ફર્સ્ટ પ્લાસ્ટિકનો આપણને રેકોર્ડ મળ્યો છે. હવે આ ક્વોલિટી બદલી છે અને અત્યારે ત્યાં કેટલા લોકો કામ કરી રહ્યા છે એ પણ જરા જણાવશો? અને આ લાઇબ્રેરીમાં અત્યારે 13,000 જેટલા બ્રેલ બુક્સો છે. સામાજિક, ધાર્મિક, નવલકથા, નવલિકા, બાળ વાર્તા અને બાળ ગીતો. આ મટીરિયલમાં અમે ગુજરાતમાં બ્લાઇન્ડ લોકો પાસે હસ્તલિખિત તૈયાર કરીએ છીએ કે જેથી કરીને અમે એનું મહેનતાણું નિમિત્ત નક્કી કરેલું ટ્રસ્ટે એને મળે. એ કાગળિત અત્યારે અમે 15 રૂપિયા એમને લખવા માટે આપે. આજે હું સાહેબને પણ કહું કે સાહેબ આ બ્લાઇન્ડ છે તો તમે એકવાર હેલ્પ કરો, તો એકવાર 2 વાર કરશો, આજીવિકા માટે નહીં થાય. આ શું છે કે બ્રેલ લિપિ લખે છે તો એને આજીવિકા એના પોતાના પગભર થવાની કોશિશ કરશે. એટલે બ્રેલ લિપિના બુક્સો હસ્તલિખિત બ્લાઇન્ડ પાસે જ તૈયાર કરે, આપણે મશીનમાં નથી કરાવતા. બરાબર છે, પ્રિન્ટર્સ અવેલેબલ છે, પરંતુ આવું કરવાથી એમને, તમે ભારતનો જે નિર્ણય છે એ આત્મનિર્ભર બનાવવાનો, એને તમે સાકાર કરી રહ્યા છો અને દિવ્યાંગ લોકો માટે સાકાર કરી રહ્યા છો, જે ઘણી અગત્યની અને ઉપયોગી વાત છે. અને અમે પણ સીસી બુટ ટ્રસ્ટમાંથી એટલા માટે જ અહીંયા જે બ્લાઇન્ડ કન્યાઓ છે, અંધજનો અને અંધ કન્યાઓ, એમના માટે પુસ્તક કરાવડાવે છે ત્યાં. તો એમાં જે લોકો પોતાના સામાન્ય લિટરેચરમાં, સાહિત્યની ચર્ચામાં એમ કહેતા હોય છે કે એક કાંકરે 2 પક્ષી માર્યા, અમે એનાથી ઊંધું કામ કરીએ છીએ કે એક એક્ટિવિટી જેનાથી આ લોકોને પૈસા મળી શકે, અને બીજું કે એને કારણે કન્યાઓને જ્ઞાન મળી શકે. સો આવા શુભ ઈરાદાથી એમનો સહકાર મળવાને લઈને સોનામાં સુગંધ ભળી અને એવોર્ડ્સ
તો સમજ્યા, પણ જે કામ કરવાનો આનંદ છે એના જલસા કરી રહ્યા છીએ અને એટલે જ આપ સર્વને આ જણાવી રહ્યા છીએ. આ પ્લાસ્ટિકની અંદર કરવાના કાર્યો જે છે એ પાશેરામાં પહેલી પૂણી છે, દુનિયાભરમાં પ્રથમવાર થઈ રહ્યું છે અને હજી આગળ જેમ વધશે એમ આપ સર્વને જણાવશું. અત્યારે અમારી સાથે જોડાવા બદલ આપ સર્વનો આભાર.